ગુજરાત રાજ્ય ઉપર માવઠાનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે। આગામી 24 કલાકની અંદર તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાત ઉપર માવઠાનું તોફાન વધતું જોવા મળવાનું છે। બંગાળની ખાડીના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર અને અરબી સમુદ્રથી ગુજરાતના વિસ્તારો સુધી ભયંકર વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા લંબાયેલા જોવા મળી રહ્યા છે। સાથે સાથે ગુજરાત ઉપર સિસ્ટમના વધી રહેલા ભયંકર જોર અને બદલાઈ રહેલા હવામાનની સાથે દરિયામાંથી વળાંક લેતી આ ભયંકર સિસ્ટમોની અસરને લઈને હવે પછી સિસ્ટમની દિશાની અંદર મોટો પલટાવ આવી રહ્યો છે। ખાસ જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને 3 દિવસ સુધી કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, ગુજરાતના કયા જિલ્લાઓની અંદર અત્યારે પવનની તીવ્રતાની વચ્ચે વાદળોના ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે કયા કયા ક્ષેત્રો ઉપર નવી નવી સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમની અસરને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારો, પૂર્વીય ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તાર સુધી હવે પછી વાતાવરણની અંદર કેવા પલટાવો આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી લઈને અત્યારે ઉત્તર ભારતના તમામ વિસ્તારની અંદર બદલાઈ રહેલા હવામાનને જોતા ગુજરાત ઉપર આગામી 24 કલાકથી હવે પછી 72 કલાક એટલે કે 3 દિવસની અંદર ગુજરાતમાં હવામાનની અંદર પલટાવની સાથે માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી છે જેની સંપૂર્ણ વિગતો મેળવવાના છે। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ જોઈ શકો છો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। સક્રિય બનતી આ સિસ્ટમોની અસરને લઈને બંગાળની ખાડીથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર ભયંકર હલચલ વધતી જોવા મળી રહી છે। દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર અત્યારે શ્રીલંકા મદુરાઈના વિસ્તારોની અંદર, તે ઉપરાંત અત્યારે બેંગલુરુ, બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમના દરિયાઈ કાંઠાના ક્ષેત્ર, ભુવનેશ્વરનો વિસ્તાર, ધાનબડના ક્ષેત્રથી નાગપુરના હવામાનમાં મોટા પલટાવો આવી રહ્યા છે। બંગાળની ખાડીના દરિયાની અંદર યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું હોય તેમ અત્યારે આ વિસ્તારની અંદર 3.1 કિલોમીટરના ક્ષેત્રની અંદર યુસીએસ સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની ભયંકર અસરને લઈને બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધી રહ્યું છે। ઉત્તર ભારતના વિસ્તારમાં સક્રિય બનતી નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, પશ્ચિમીય વિક્ષેપોને લઈને ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસ એટલે કે ખાસ કરીને 19 તારીખ, 20 તારીખ અને 21 તારીખના રોજ હવામાનોમાં મોટા પલટાવ અને વાદળ છવાયા વાતાવરણ સાથે અનેક જિલ્લાઓમાં માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો પૂર્વીય ભારતના ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર સુધી એક મજબૂત સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે, જેમાં સૌથી વધારે અસર ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી હવે પછી કચ્છના હવામાનની અંદર ઓચિંતાના મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે। સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પવનની તીવ્રતાની અંદર મોટો બદલાવ થતો જોવા મળી રહ્યો છે। તે ઉપરાંત દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી આગળ વધતી આ નવી નવી સિસ્ટમો અરબી સમુદ્રના વિસ્તારોમાંથી બદલાઈ રહેલી સિસ્ટમોની દિશાને લઈને ગુજરાતની અંદર ભયંકર જોર સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભર ઉનાળા દરમિયાન મોટા પલટાવોની વચ્ચે ગુજરાતમાં માવઠાનું હવે પછી તોફાની સંકટ ટોળાતું જોવા મળી રહ્યું છે। અત્યારે તમે લાઈવ જોઈ શકો છો તે રીતે અરબી સમુદ્રના વિસ્તારમાંથી આવી રહેલા પવનો ગુજરાત સાથે ટકરાતા જોવા મળી રહ્યા છે, જેમાં પવનની તીવ્રતા 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનોની અવર જવર વધતી જોવા મળી રહી છે। સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે ભયંકર જોર વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતના ક્ષેત્રથી કચ્છના વિસ્તારની અંદર અત્યારે હળવા વરસાદીય ઝાપટાઓને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। કચ્છની અંદર ખાસ કરીને ખાવડ ક્ષેત્રથી લઈને રાપરનો વિસ્તાર, લખપતના વિસ્તારથી બાળેરી નળિયાના વિસ્તારમાં, દરિયાઈ કાંઠાની અંદર ગાંધીધામનો વિસ્તાર અને માંડવીના હવામાનની અંદર મોટા પલટાવો આવતા જોવા મળી રહ્યા છે। આમ કચ્છની અંદર આગામી 24 કલાકની અંદર કચ્છના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવોની સાથે હવે પછી માવઠાનું તોફાન વધવાની આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે। ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। વાદળોના ઝુંડને લઈને અત્યારે રાધનપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને
થરાદ વિસ્તારની અંદર મોટો બદલાવ આવી રહેલો જોવા મળી રહ્યો છે. આમ ઉત્તર ગુજરાતના આ ક્ષેત્રની અંદર બદલાઈ રહેલી સિસ્ટમની અસરો અને સક્રિય બનતા સિસ્ટમના આ ભયંકર ઘેરાવાની અસરને લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર પણ હળવા માવઠા સ્વરૂપ ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલથી હળવો વરસાદ વરસવાની આગાહી ઉત્તર ગુજરાતના વિસ્તારોને લઈને દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર દરિયો બેકાબુ બનીને અસર દર્શાવતો હોય તેમ અત્યારે સૌરાષ્ટ્રની અંદર સિસ્ટમનું ભયંકર જોર અને દબાણ રાજુલા કુંડલાના ક્ષેત્રથી મહુવા તળાજાના વિસ્તાર ઉપર પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. પાલીતાણા ખડસલિયા ભાવનગર સોનગઢ અમરેલી બગસરા ધારીના વિસ્તારમાં ઓચિંતાના હવામાનની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. બાબરા જસદણ ગઢડાના વિસ્તારથી બોટાદ બરવાડાના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના હવામાનની અંદર પલટાવ સાથે હવે પછી વાદળોના ઝુંડ છવાતા હોય તેમ આકાશની અંદર ગાજવીજ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ધંધુકા રાણપુર લીંબડીના ક્ષેત્રથી ચોટીલા થાણના વિસ્તારની અંદર સતત મોટા બદલાવો આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સુરેન્દ્રનગર ધાનવડ હાલવડના ક્ષેત્રથી મોરબી ધ્રોલ વિસ્તારથી નવલખીના વિસ્તાર અને માવિયાના વિસ્તારની અંદર સતત હવામાન પલટાઈ રહ્યું છે. તે ઉપરાંત ઓખા બંદરથી લઈને દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં ભાટિયાના અનેક ક્ષેત્રથી ચીખલી પોરબંદરના વિસ્તારની અંદર હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વાદળ છવાયું વાતાવરણ બનતું જોવા મળી રહ્યું છે. આમ હવે અરબી સમુદ્રના આ તોફાની પવનો દિશાઓ બદલવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાઈને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર પણ વાદળોનું હળવું ઝુંડ મંડરાતું હોય તેમ અત્યારે સતત અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જેમાં વિસ્તારોની વિગતસર માહિતી મેળવીએ તો સુરતનો ક્ષેત્ર બારડોલી વ્યારાના વિસ્તારથી નવસારીના હવામાનની અંદર હાલ અત્યારે મોટા પલટાવો આવી રહ્યા છે. સાપુતારા આહવા વણસાડા બિલીમોરા અને વલસાડના જિલ્લાની અંદર પણ વાદળોનું ફરી એકવાર ઝુંડ મંડરાતું જોવા મળી રહ્યું છે. કોસંબા ભરૂચ ડેડિયાપાડા ઉમરપાડા વાંકલ અને દહેજ પંથકોની અંદર પણ હવે પછી હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તે ઉપરાંત અત્યારે જાંબુસર કરજણ અને સિનોરના ક્ષેત્રથી ડભોઈ વિસ્તારની અંદર હળવા વરસાદીય ઝાપટાઓ વરસવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણની અંદર પલટાવો આવી રહ્યા છે. તે વચ્ચે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ભયંકર ગરમીમાંથી લોકોને રાહત મળવાની મોટી આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, અહેમદાબાદનો ક્ષેત્ર અને વડોદરાના વિસ્તારની અંદર ભયંકર ગરમીઓ પડતી જોવા મળી રહી છે. પરંતુ હવે પછી પવનોની તીવ્રતા અને બદલાઈ રહેલા હવામાનને જોતા દાહોદ છોટા ઉદેપુર મહીસાગર લુણાવાડા ગોધરા બોડેલી વડોદરાના ક્ષેત્રથી ખંભાત નડિયાદના વિસ્તારથી ધોળકા અને અહેમદાબાદના વિસ્તારથી ખેડા પંચમહાલના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ સિસ્ટમના ભયંકર જોર અને સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે માવઠાના નવા રાઉન્ડ માટે ગુજરાતની અંદર સતત જોર વધવાની આગાહી કરવામાં આવી રહી છે. આમ ખાસ કરીને 19 તારીખ 20 તારીખ અને આગામી 21 તારીખના રોજ ગુજરાતના અનેક ક્ષેત્ર ઉપર મોટા પલટાવો જોવા મળવાના છે. ઉત્તર ભારતના ક્ષેત્રની અંદર સક્રિય બનતું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પોતાની અસર દર્શાવતું હોય તેમ હવે ઉત્તર ભારતના ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારની અંદર સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીને અરબી સમુદ્રના દરિયામાં નવા તોફાન વધતા જોવા મળી રહ્યા છે. ઓમાનના વિસ્તારમાંથી હાઈ પ્રેશરનું સિસ્ટમ દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. આ બધાની વચ્ચે આગાહીકાર પરેશ ગોસ્વામીની તાજી આગાહી પ્રમાણે આ વર્ષ એટલે કે 2026નું વર્ષ ગુજરાત માટે સારું સાબિત થતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરને લઈને હવે પછી એપ્રિલ મહિનાની અંદર પણ સતત માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. અને આ વર્ષના ચોમાસાને લઈને ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર સતત વરસાદીય માહોલ અને નવા વાવાઝોડાઓની પણ તીવ્ર આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ 2026નું વર્ષ ગુજરાત માટે સારું સાબિત થતું જોવા મળવાનું છે. પરંતુ આગામી 3 દિવસની અંદર કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વિસ્તાર, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર હવામાનોની અંદર મોટા પલટાઓની સાથે હવે પછી કમોસમી વરસાદ અને માવઠાની તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. મિત્રો અહીંયા તમે લાઈવ પણ જોઈ શકો છો. વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન એટલે કે અહેમદાબાદ દ્વારા મોસમ વિભાગ દ્વારા હવે પછી આગામી 24 કલાકની અંદર ગુજરાતના ભિન્ન હવામાનોની અંદર મોટા પલટાવ આવવાની સાથે કચ્છના ક્ષેત્રથી હવે પછી દીવ દમણના વિસ્તારની અંદર અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ટેમ્પરેચર ઘટવાની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે આગામી 24 કલાકની અંદર વાતાવરણમાં મોટા
પલટાઓની સાથે માવઠાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર હવે પછી માવઠાનું મોટું સંકટ ટોળાતું જોવા મળવાનું છે, જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર હળવાથી મધ્યમ વરસાદ વરસવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં આપણે વિસ્તારોની વાત કરીએ તો કચ્છના ક્ષેત્રથી લઈને દ્વારકાનો ક્ષેત્ર, જામનગરના વિસ્તારથી મોરબી, પાટણના ક્ષેત્રથી બનાસકાંઠાના વિસ્તારની અંદર આગામી 24 કલાકની અંદર મોટા પલટાઓ સાથે માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે. સાથે સાથે નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું ભયંકર દબાણ વધતું જોવા મળવાનું છે. આવતીકાલ દરમિયાન પણ ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર સિસ્ટમની અસરો તીવ્ર બનતી જોવા મળી શકે છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર એટલે કે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર પણ ગુજરાતમાં આવતીકાલ દરમિયાન માવઠાના સંકટને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ તારીખો લખી રાખજો. 20 તારીખના રોજ પણ ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં વાતાવરણની અંદર પલટાઓ જોવા મળવાના છે, જેમાં કચ્છનો ક્ષેત્ર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદના વિસ્તારોની અંદર પણ 20 તારીખના રોજ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતના બાકીના વિસ્તારમાં ખુલ્લું હવામાન જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, જેમ જેમ સિસ્ટમ મજબૂત બનીને આગળ વધશે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ તીવ્ર બનતી હોય તેમ હવામાનની અંદર પલટાવ અને વાદળ છવાયા વાતાવરણ સાથે આકાશી વીજળીની અંદર ચમકારા વધવાની અને ગુજરાતમાં તોફાની પવનોની તીવ્રતાની અંદર બદલાવ થવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો જોવા મળી શકે છે. આમ ગુજરાતની અંદર ખાસ કરીને 19 તારીખ, 20 તારીખ અને 21 તારીખના રોજ માવઠાનું મોટું સંકટ ગુજરાતમાં ટોળાતું જોવા મળી શકે છે. દર્શક મિત્રો, વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી બંગાળની ખાડીના દરિયાની અંદર પણ તોફાન સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સિસ્ટમના જોરને લઈને હવે પછી હળવાથી મધ્યમ અને સિસ્ટમ નબળી પડવાની સાથે સાથે અંદમાનના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં હળવા વાદળોના ઝુંડ સક્રિય બનતા જોવા મળવાના છે. અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ સિસ્ટમના જોર અને લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારથી અરબી સમુદ્રના તટીય વિસ્તારોમાં તોફાન વધવાની આગાહીઓ કરવામાં આવી રહી છે. આમ અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર નવા લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે, પરંતુ અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારની અંદર યુસીએસ સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. નવી સિસ્ટમોની અસરને લઈને ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી હૈદરાબાદ, ચેન્નઈના વિસ્તારથી તામિલનાડુ, દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકા, મદુરાઈના વિસ્તારમાં, ગોવાના તટીય ક્ષેત્રથી મુંબઈ અને ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને 19 તારીખ, 20 તારીખ અને 21 તારીખના રોજ હવામાનની અંદર ઓચિંતાના પલટાવની સાથે માવઠાનું સંકટ વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આમ પૂર્વીય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમ ધીમે ધીમે આગળ વધીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે. ઉત્તર ભારતની અંદર કાશ્મીર અને હિમાલયના વિસ્તારની અંદર હાલ અત્યારે પણ કરાવો પડવાની સાથે બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉત્તરીય ભારતના બદલાઈ રહેલા પવનોની તીવ્રતાને લઈને ગુજરાતમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવાર અને રાત્રિ દરમિયાન હળવી ઠંડી તો ગુજરાતમાં બપોર દરમિયાન ભયંકર ગરમીનો પારો અત્યારે વધતો હોય તેમ ગુજરાતમાં સતત ડબલ ઋતુને લઈને આગાહી કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આગામી 3 દિવસ સુધી વાતાવરણની અંદર પલટાવની સાથે વરસાદ વરસવાની નવી શક્યતાઓ ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે. વાસીઓ થઈ જજો સાવધાન, બારી બારણા કરી લેજો બંધ. આજે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આવશે વાતાવરણની અંદર પલટાવ. ખાસ કરીને ઉત્તરીય ગુજરાતના વિસ્તારની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. આ સાંજ સુધીની અંદર ભારે પવન ફૂંકાવાની સાથે ભિન્ન ક્ષેત્રની અંદર વાદળ છવાયા વાતાવરણની મોટી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ભર ઉનાળા દરમિયાન હવે પછી માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. ગુજરાત રાજ્યની અંદર આજે માવઠાની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને 18 તારીખથી 20 માર્ચ સુધીની અંદર રાજ્યની અંદર વિવિધ વિસ્તારોની અંદર વરસાદીય માહોલ સક્રિય બનતો જોવા મળવાનો છે. ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાતો જોવા મળી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારમાં વરસાદીય માહોલ બનવાની તીવ્ર આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યની અંદર ગરમીથી લોકોને આંશિક રાહત
મળતી જોવા મળવાની છે. રાજ્યની અંદર મહત્તમ તાપમાનની અંદર 1 થી 2 ડિગ્રી સુધીનો ઘટાડો હવે પછી જોવા મળવાનો છે. એટલે કે ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે, પરંતુ બીજી બાજુ રાજ્યના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે સક્રિય બનતી નવી સાયક્લોનિક સિસ્ટમની તોફાની અસર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. આ દરમિયાન હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ માવઠાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે. જેમ જેમ બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું જોર વધી રહ્યું છે, તેમ તેમ દક્ષિણીય ભારતના વિસ્તારોની સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હવે પછી વરસાદ અને માવઠાનું મોટું સંકટ ટોળાઈ રહ્યું છે. હિન્દ મહાસાગરના ક્ષેત્રથી બંગાળની ખાડીના દરિયામાં તોફાન વધતું જોવા મળ્યું છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આંધી, તૂફાન, વંટોળ અને ભયંકર પવનની તીવ્રતાની વચ્ચે હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. ખાસ જાણી લેજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા શું કરવામાં આવી રહી છે આગાહી. અંબાલાલ પટેલની તાજી આગાહી પ્રમાણે સક્રિય બનતી નવી પશ્ચિમી વિક્ષેપોની અસરને લઈને ઉત્તર ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મોટો પલટાવ જોવા મળવાનો છે. ઉત્તર ભારતની અંદર પર્વતીય વિસ્તારોમાં ભયંકર હિમવર્ષા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે, જેની અસર ગુજરાત ઉપર જોવા મળવાની છે. ગાંધીનગર સહિત અનેક વિસ્તારોની અંદર આજ સાંજ સુધીની અંદર તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. આકાશની અંદર ફરી એકવાર વાદળોના ઝુંડ મંડરાતા જોવા મળી શકે છે, જેના કારણે લોકોને ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળતી જોવા મળવાની છે. પરંતુ પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાને લઈને રાજ્યના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો દરિયાની અંદર તોફાન વધી રહ્યું છે. બંગાળની ખાડીના વિસ્તારની અંદર પણ નવી સિસ્ટમોને લઈને હવે પછી જોર વધતું જોવા મળી રહ્યું છે. મહત્તમ તાપમાનની અંદર પણ 1 થી 2 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી દ્વારા ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારની અંદર, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર અને દ્વારકાના ક્ષેત્રની અંદર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. મોરબીની અંદર વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. 19 અને 20 માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાતના ક્ષેત્રથી સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે. ગુજરાતની અંદર આજથી ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળવાની છે. રાજકોટની અંદર સૌથી ભયંકર 38 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે. આમ દેશના ભિન્ન વિસ્તારોની સાથે ગુજરાતની અંદર પણ હવે પછી ગરમીમાંથી લોકોને રાહત મળતી જોવા મળવાની છે અને નવી સિસ્ટમોની અસરને લઈને માવઠાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે.